ત્યારે તે ગમે તેનું મગજ ફેરવી નાખે. સુરતના સલાબતપુરામાં બનેલી ઘટના તેની જીવતી જાગતી સાક્ષી છે કે એક પતિ જેણે પત્નીના ચારિત્ર્ય પરના વિશ્વાસમાં આવીને પવિત્ર મંગળસૂત્રના બંધનને લોહીથી રંગી નાખ્યું અને પત્નીની કરપીણ હત્યા કરી નાખી અને પાપ છુપાવવા મૃતદેહને પેટીમાં બંધ કરીને ભાગી ગયો. જોઈએ રિપોર્ટ હત્યારો હમસફર. પવિત્ર 7 ફેરાને શંકાની નજર લાગી. જે હાથે સિંદૂર પૂર્યું એ જ હાથે જીવ હર્યો. ગલીઓ સલાબતપુરાની કરતૂત કાળજુ કંપાવનારી. શંકાની એક પળ અને 7 જન્મોનો સાથ છૂટી ગયો. સુરતના સલાબતપુરાની સાંકડી ગલીઓમાં શંકાનું ઝેર એવું પ્રસર્યું કે એક હસતું રમતું ઘર સ્મશાનમાં ફેરવાઈ ગયું. પત્નીના ચરિત્ર પર અનૈતિક સંબંધની આશંકા રાખીને બેઠેલા વિશાલે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી અને આવેશમાં આવીને પોતાની જ પત્ની શિલ્પા સાલ્વેનું ઢીમ ઢાળી દીધું. જીવ લીધા પછી પછતાવાને બદલે તેના મગજ પર પાપ છુપાવવાનું ભૂત સવાર હતું. તેણે પત્નીના મૃતદેહને ઘરની જ એક લોખંડની પેટીમાં ઠાંસી દીધો અને ઉપરથી સિમેન્ટનું પ્લાસ્ટર મારી દીધું. પોલીસની નજરમાં ધૂળ નાખવા માટે તેણે પત્ની ગુમ થઈ હોવાનું તરકટ રચ્યું અને જાતે જ પત્નીની શોધખોળનું નાટક કરવા લાગ્યો. પ્રાથમિક તપાસમાં પોલીસને એવી ખબર પડી છે કે કદાચ શંકા એવી છે કે એના હસબન્ડને એક્સ્ટ્રામેરિટલ અફેર્સ એના વાઇફ માટેની શંકા હોવાથી એણે આ રીતે કૃત્ય કર્યું હશે. અને જે મરણ જનાર છે, ભોગ બનનાર છે, એની ફ્રેન્ડે પણ પોલીસને તપાસમાં આ પ્રકારની હકીકત જણાવી છે કે કદાચ એના હસબન્ડ છે એ વર્ષોથી કામ ન કરવાની ટેવવાળા હતા અને વર્ષોથી ઘરે જ બેસતા હતા. પોતાની આખી રિસ્પોન્સિબિલિટી ફેમિલીની જે આ મરણ જનાર છે, ભોગ બનનાર, એ જ જોબ કરી અને નિભાવતા હતા. તો એ બંને હસબન્ડ વાઇફના જે ઇસ્યુઝ હતા એના કારણે થઈને આ ઘટના બની હોવી જોઈએ. જો કે ખૂની ગમે તેટલો સાવધ કેમ ન હોય, કોઈ ને કોઈ નિશાન છોડી જ જાય છે. આ રહસ્યનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 25 એપ્રિલની રાત્રે શિલ્પાના 13 વર્ષના દીકરા આરવે પોતાના સંબંધીને એક ચિઠ્ઠીનો ફોટો વોટ્સએપ પર મોકલ્યો, જેનાથી પોલીસને જાણ થઈ. પોલીસને મળેલી ચિઠ્ઠીમાં વિશાલ સાલ્વીએ લખ્યું હતું કે હું વિશાલ રણછોડભાઈ સાલ્વી લગ્નના 3 વર્ષ પછી મારી પત્નીના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો અને અમારા સંબંધોમાં અણબનાવ શરૂ થયો. આ બધું હું લાંબા સમય સુધી સહન કરતો રહ્યો, પરંતુ આખરે કંટાળીને અને મજબૂર થઈને મેં આ ગુનો કર્યો છે. આ બાબતમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ નથી. તમામ કૃત્ય મેં જાતે જ કર્યું છે. હાલ પોલીસે આ ક્રૂર હત્યારા વિશાલને પકડી પાડ્યો છે, પરંતુ આ ઘટનાએ માનવીય સંબંધો અને વહેમના કરુણ અંજામ વિશે અનેક સવાલો ઉભા કરી દીધા છે. ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.